IHRP બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી મોટા લીલિયા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં IGDC શાખામાં આધાર કાર્ડની કામગીરી જે છેલ્લા ઘણા સમયથી બંધ ઓપરેટર ન હોવાના કારણે બંધ રહેલ ત્યારે જાહેર જનતાને આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાવા પડતા હતા ત્યારે IDCO શાખામાં ફરજ બજાવતા CDPO મીનાક્ષીબેન દ્વારા અવારનવાર રજૂઆતની વહેલી તકે નિકાલ આવે ને જલ્દી કામગીરી શરૂ થાય તેવા હેતુસર ઉપર પોતે રજૂઆત કરીને તેમની મહેનત અને જહેમતના કારણે ગઈ તારીખ 21ના રોજ પૂર્ણ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો નાના બાળકોના આધાર કાર્ડ માટે કામગીરી શરૂ થઈ છે તો લીલિયા તેમજ તાલુકાના અરજદારોના બાળકોના આધાર કાર્ડ માટે ધક્કા રહેતા તે કામગીરી હાલ પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી। IHRP બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી લીલિયા તાલુકા પંચાયત કચેરીમાં ICDS શાખામાં શ્રી મીનાક્ષીબેન CDPOના નેતૃત્વએ નીચે અહીંયા આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ ગઈ છે। 21 તારીખથી કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં નાના બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવે છે તો ડોક્યુમેન્ટ સાથે લાભાર્થી આવવાનું રહેશે તેમજ પ્રથમ સગર્ભા માતા અને ધાત્રી માતા કોઈ MMYના લાભાર્થીને પણ આધાર કાર્ડ બાકી હોય તો આધાર કાર્ડ કઢાવી શકે છે અને આધાર કાર્ડ અપડેટ પણ અહીંયા થાય છે તો જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આધાર કાર્ડ કોઈને બાકી હોય તો અહીંયા આવીને કઢાવી જવાનું અથવા તો અપડેટ કરાવી જવા વિનંતી। નાના બાળકો માટેનું છે આધાર કાર્ડનું કે? હા, 0 થી 5 વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ અહીંયા નીકળે છે।